અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર રો હાઉસીસની અંદર મકાન નંબર 4માં મોડી રાત્રે આગ લાગતા બે પિતા પુત્રના મૃત્યુ થયા છે। મહત્વની વાત છે કે રાતના 3 વાગ્યાની આસપાસ જે પ્રકારે એસીના યુનિટમાં શોર્ટ સર્કિટ થયો અને આગ એટલી વિકરાળ બની ગઈ કે પરિવારના લોકોનો આબાદ બચાવ થઈ ન શક્યો। બે વ્યક્તિ છે તેનું મૃત્યુ થયું છે। જોકે પરિવારના 5 લોકોમાંથી આપ જોઈ રહ્યા છો કે જ્યાં સીડી લગાવવામાં આવી છે ત્યાંથી બે મહિલાઓ ઉતરી ગઈ અને બંને મહિલાઓનો આબાદ બચાવ થયો છે। જોકે પિતા પુત્રના મોતને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મોડી રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ મકાન નંબર 4ની અંદર આ પ્રકારે આગનો બનાવ બનતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સ્થાનિક લોકોનું કહેવું છે કે 22 મિનિટ સુધી આગ એટલી વિકરાળ હતી કે આખા ઘરમાં ફેલાઈ ગઈ ને આખા બનાવની અંદર કહી શકાય કે એક મહિલા પણ છે કે જે ઇજાગ્રસ્ત છે। કુલ મકાનની અંદર 5 લોકો હતા, જેમાંથી 2 લોકોના મૃત્યુ થયા છે। એક મહિલા હોસ્પિટલાઇઝ છે, જ્યારે જે બચી ગયેલી મહિલા છે તેમાંથી 12 વર્ષની એક દીકરી છે અને કહી શકાય કે 60 વર્ષની એક વૃદ્ધાનો પણ આબાદ બચાવ થયો છે। પરિવારમાં જે પ્રકારે શોકનો માહોલ છવાઈ ગયો છે, વિસ્તારની અંદર પણ અરેરાટી व्यापी गई है। वो एक्चुअली हम लोग सुबह के टाइम पे है ना, नींद में से आवाज़ आ रहे थे, कोई हेल्प करो, कोई मदद करो हमारे लिए करके। हम लोग बालकनी में आके देखा है तो फिर 2 औरत थे और बालकनी में से हेल्प मांग रहे थे। तो ऐसा क्या चीज़ हो गया, हमने देखा तो फिर धुआं निकल रहे थे। तब तो आग लगा ही नहीं, आग बाहर नहीं दिखता था, शायद अंदर लगे होगा, वो बाहर नहीं आया। लेकिन जैसे धुआं देखा ना, मैं तुरंत मोबाइल लेके मैंने 100 पे कॉल लगाया, फिर इमरजेंसी सर्विस 112 पे कॉल फॉरवर्ड हो गया। उन लोगों को मैंने पूरा माहिती दे दिया कि मैं कहाँ से बात कर रहा हूँ और कहाँ पर क्या चीज़ हो रहा है। तो उन लोग ने 10 मिनट में पूरा इन्फॉर्मेशन ले लिया और 12 मिनट में गाड़ी पहुँच गया। फिर तब तक तो पूरा वो ऑलमोस्ट जल गया और ब्लास्ट भी हो चुका है, बहुत सारे ब्लास्ट हो चुके हैं। आप देख सकते हैं एसी है, आउटर है, उसमें केमिकल है, वो भी ब्लास्ट हो गया और वो ऊपर का वो छेद है वो भी ब्लास्ट हो गया। લગભગ 4 વાગે કીધું કે મમ્મી નીચે આગ બહુ જોરદાર લાગી છે અને કે બધા બહુ પબ્લિક ભેગી થઈ છે। તો હું પણ રાતે ઉતરી, લગભગ હું 35 મિનિટ સુધી અહીંયા ઊભી રહી। આગ તો ઓલવાઈ ગઈ હતી, પોલીસવાળા ખુદ સપોર્ટ કરતા હતા, અહીંયા પબ્લિક ભેગી થઈ હતી। પબ્લિક જે બચી ગયા હતા એ લોકોને કાઢી લીધા, પણ જે ભૂંજાઈ ગયા હતા ને એ લોકોને કાઢવા માટે પોલીસે બહુ સરસ બધાને કીધું કે તમે બધા અહીંથી હટી જાઓ, બાળકો લેડીઝો એ લોકોને લાવી રહ્યા છીએ, કારણ કે દેખાય એવું દ્રશ્ય જ નહોતું અને ખરેખર બહુ દુઃખ થયું। આ ઘટના બહુ ખરાબ બની છે। તમે કદાચ ફૂટેજ જોશો ને તો પણ તમને અંદાજ આવશે કે આગ કેટલી ભયાનક છે। ગરમી વધી રહી છે અને અત્યારે ઘરે ઘરે એસી હોય છે, કદાચ આ પાવર વધારે પડતો ખેંચાઈ જાય અને નાના છોકરા તમે બધા એટલી ઊંઘમાં છો ને કે લાસ્ટ કેટલા યરથી આ ન્યૂઝ અમે જોઈ રહ્યા છીએ કે એસીના કારણે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી જાય છે। તો પ્લીઝ રાત પડે છે ને આ બધુંનું ખૂબ ધ્યાન રાખો, જેથી ઊંઘમાં ને ઊંઘમાં આ ઘટનાઓ ના બને। આટલી બધી વાર લાગી, 30 મિનિટ થઈ ગઈ, 22 મિનિટ જેવું થયું ખાલી ઇન્ક્વાયરી કરવામાં, ત્યાં સુધીમાં તો ઘર વધારે પડતું બ્લાસ્ટ થવા માંડ્યું।